દેવી સરસ્વતીનું સ્મરણ કરી એમની પ્રશંસા સ્તુતિ કરી અને કહ્યું, હે દેવી, દેવો આપના શરણાગત છે, એમની રક્ષા કરો. પોતાની માયા રચીને ભરતજીની બુદ્ધિને ફેરવી નાખો અને છળની છાયા કરીને દેવતાઓના કુળનું પાલન રક્ષા કરો. દેવોની વિનંતી સાંભળીને અને દેવો સ્વાર્થવશ થયેલા હોવાથી તેમને મૂર્ખ જાણીને બુદ્ધિમતી સરસ્વતીજી બોલ્યા, મને કહી રહ્યા છો કે ભરતજીની મતિ ફેરવી નાખો? હજારો નેત્રોથી તમને મેરુ નથી દેખાઈ પડતો? બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની માયા ઘણી પ્રબળ છે, પરંતુ તે પણ ભરતજીની બુદ્ધિ સામે જોઈ નથી શકતી. તે બુદ્ધિને માટે તમે મને કહી રહ્યા છો કે તેને ભોળી કરી નાખો, ભૂલામણીમાં નાખી દો? અરે, ચાંદની શું પ્રચંડ કિરણોવાળા સૂર્યને ચોરી શકે છે? ભરતજીના હૃદયમાં શ્રી સીતારામજીનું ધામ છે. જ્યાં સૂર્યનો પ્રકાશ છે ત્યાં કદી અંધારું રહી શકે છે? આમ કહીને સરસ્વતીજી બ્રહ્મલોકે ચાલ્યા ગયા. દેવતાઓ એવા વ્યાકુળ થયા જેમ રાત્રિએ ચકવો વ્યાકુળ થાય છે. મલિન મનવાળા સ્વાર્થી દેવોએ ખોટી મસલત કરીને બૂઢું ષડયંત્ર રચ્યું. પ્રબળ માયાજાળ રચીને ભય, ભ્રમ, અપ્રીતિને ઉચ્ચાટન ફેલાવી દીધું. ઉચાલ કરીને દેવરાજ ઇન્દ્ર વિચારવા લાગ્યા કે કામનું બનવું બગડવું સર્વે ભરતજીના હાથમાં છે. આ બાજુ રાજા જનકજી, મુનિ વશિષ્ઠજી આદિ સાથે શ્રી રઘુનાથજી પાસે ગયા. સૂર્યકુળના દીપક શ્રી રામચંદ્રજીએ સર્વેનું સન્માન કર્યું. પછી રઘુકુળના પુરોહિત વશિષ્ઠજી સમય, સમાજ અને ધર્મના અવિરોધી અર્થાત અનુકૂળ વચન બોલ્યા. તેમણે પહેલા જનકજી અને ભરતજીનો સંવાદ સંભળાવ્યો, પછી ભરતજીની કહેલી સુંદર વાતો કહી સંભળાવી. પછી બોલ્યા, હે તાત રામ, મારો મત તો આ છે કે તમે જેવી આજ્ઞા આપો તેવું જ સર્વે કરે. આ સાંભળીને બંને હાથ જોડીને શ્રી રઘુનાથજી સત્ય, સરળ અને કોમળ વાણી બોલ્યા. આપના અને મિથિલેશ્વર જનકજીની વિદ્યમાન રહેતા મારું કંઈ કહેવું સર્વ પ્રકારે અનુચિત છે. આપની અને મહારાજની જે આજ્ઞા હશે, હું આપની શપથ લઈને કહું છું કે તે સાચે જ સર્વેને શિરોધાર્ય હશે. શ્રીરામજીની શપથ સાંભળીને સભાની સાથે મુનિ અને જનકજી સંકોચાઈ ગયા. કોઈથી ઉત્તર આપી નથી શકાતું. સર્વે લોકો ભરતજીના મુખ સામે જોઈ રહ્યા છે. ભરતજીએ સભાને સંકોચને વશ જોઈ. રામબંધુ ભરતજીએ મોટા ભારે ધૈર્યને ધારણ કરીને કુસમય જાણીને પોતાના ઉભરતા પ્રેમને રોક્યો, જેમ વધતા વિંધ્યાચળને અગસ્ત્યજીએ રોક્યો હતો. શોકરૂપી હિરણ્યાક્ષે સમસ્ત સભાને બુદ્ધિરૂપી પૃથ્વીને હરી લીધી. તે બુદ્ધિ વિમલ ગુણસમૂહરૂપી જગતની યોનિ ઉત્પન્ન કરનારી હતી. તે વખતે ભરતજી વિવેકરૂપી વિશાળ વરાહરૂપ ધારી ભગવાને શોકરૂપી હિરણ્યાક્ષને નષ્ટ કરી વિના પરિશ્રમે જ એનો ઉદ્ધાર કરી નાખ્યો. ભરતજીએ પ્રણામ કરીને સર્વે પ્રત્યે હાથ જોડ્યા તથા શ્રી રામચંદ્રજી, રાજા જનકજી, ગુરુ વશિષ્ઠજી અને સાધુ સંત સર્વેની વિનંતી કરી અને કહ્યું, આજે મારા આ અત્યંત અનુચિત આચરણને ક્ષમા કરજો. હું કોમળ નાના મુખેથી કઠોર ધૃષ્ટતાપૂર્ણ વચન કહી રહ્યો છું. પછી તેમણે હૃદયમાં સોહામણા સરસ્વતીજીનું સ્મરણ કર્યું. તે માનસમાંથી, તેમના મનરૂપી માનસરોવરમાંથી એમના મુખારવિંદ ઉપર આવી બિરાજ્યા. નિર્મળ વિવેક, ધર્મ અને નીતિથી યુક્ત ભરતજીની વાણી સુંદર હંસીના સમાન ગુણ દોષોનું વિવેચન કરનારી છે. વિવેકના નેત્રોથી સમસ્ત સમાજને પ્રેમથી શિથિલ જોઈ સર્વેને પ્રણામ કરી શ્રી સીતાજી અને શ્રી રઘુનાથજીનું સ્મરણ કરીને ભરતજી બોલ્યા, હે પ્રભુ, આપ પિતા, માતા, સુહૃદ, મિત્ર, ગુરુ, સ્વામી, પૂજ્ય, પરમ હિતેશી અને અંતર્યામી છો. સરળ હૃદય, શ્રેષ્ઠ માલિક, શીલના ભંડાર, શરણાગતોના રક્ષા કરનારા, સર્વજ્ઞ, સુજ્ઞ, સમર્થ, શરણાગતનું હિત કરનારા, ગુણોનું આદર કરનારા અને અવગુણો તથા પાપોને હરનારા છો. હે ગોસાઈ, આપ જેવા સ્વામી આપ જ છો અને સ્વામીની સાથે દ્રોહ કરવામાં મારો જેવો હું જ છું. હું મોહવશ પ્રભુ આપના અને પિતાજીના વચનોનું ઉલ્લંઘન કરીને અને સમાજને એકત્ર કરીને અહીં આવ્યો છું. જગતમાં ભલા બુરા, ઊંચા અને નીચા, અમરત્વ આપનારા, અમૃત અને મૃત આપનારા, વિષ આદિ કોઈએ પણ ક્યાંય એવું નથી સાંભળ્યું કે જોયું કે જે મનમાં શ્રી રામચંદ્રજીની આજ્ઞા ટાળી દે. મેં બધી રીતે એ ધૃષ્ટતા કરી, પરંતુ પ્રભુએ એ ધૃષ્ટતાને સ્નેહ અને સેવા માની લીધા. હે નાથ, આપે આપની કૃપાને ભલાઈથી મારું ભલું કર્યું, જેનાથી મારા દૂષણ દોષ પણ ભૂષણ ગુણ સમાન થઈ ગયા અને ચારે બાજુ મારો સુંદર યશ છવાઈ ગયો.
હે નાથ, આપની રીતિ અને સુંદર સ્વભાવનો મહિમા જગતમાં પ્રસિદ્ધ છે. વેદ શાસ્ત્રોએ ગાયો છે, જે ક્રૂર, કુટિલ, દુષ્ટ, કુબુદ્ધિ, કલંકી, નીચ, શીલ રહિત, નિરીશ્વરવાદી, નાસ્તિક અને નિસંગ નિડર છે, તેમને પણ આપની શરણમાં સન્મુખ આવ્યા સાંભળીને એકવાર પ્રણામ કરવાથી જ અપનાવી લીધા. તેમના શરણાગતોના દોષોને જોઈને પણ આપ ક્યારેય હૃદયમાં નથી લાવ્યા અને એમના ગુણોને સાંભળીને સાધુઓના સમાજમાં એમના વખાણ કર્યા. આવા સેવક પર કૃપા કરનારા સ્વામી કોણ છે, જે પોતે જ સેવકનો સમસ્ત સાજ સામાન સજાવી દે, એમની બધી આવશ્યકતાઓની પૂરી કરી નાખે અને સ્વપ્નમાંય પોતાની કોઈ કરણી ન સમજીને, અર્થાત મેં સેવકને માટે કંઈ જ કર્યું નથી એમ ન જાણીને, ઉલટા સેવકને સંકોચ થશે એવો વિચાર પોતાના હૃદયમાં રાખે. હું ભૂજા ઉઠાવીને અને પ્રણ પ્રતિજ્ઞા કરીને કહું છું, આવું સ્વામી આપના સિવાય બીજું કોઈ નથી. વાંદરા આદિ પશુ નાચતા અને પોપટ શીખેલા પાઠમાં પ્રવીણ થઈ જાય છે, પરંતુ પોપટના પાઠ પ્રવીણતા રૂપ ગુણ અને પશુના નાચવાની ગતિ ક્રમશઃ ભણાવનાર અને નચાવનારને આધીન છે. આ પ્રમાણે પોતાના સેવકોની બગડેલી વાત સુધારીને અને સન્માન આપીને આપે તેમને સાધુઓના શિરોમણી બનાવી દીધા. કૃપાળુ, આપના સિવાય પોતાની બિરુદાવલીનું બીજું કોણ જબરજસ્તીથી હઠપૂર્વક પાલન કરશે? હું શોખથી કે સ્નેહથી કે બાળ સ્વભાવથી આજ્ઞાને ઉલ્લંઘીને ન માનીને ચાલ્યો આવ્યો, તોય કૃપાળુ સ્વામીએ આપે પોતાની સામે જોઈને સર્વ પ્રકારે મારું ભલું જ માન્યું, મારા આ અનુચિત કાર્યને યોગ્ય જ માન્યું. મેં સુંદર મંગળોના મૂળ આપના ચરણોના દર્શન કર્યા અને આ જાણી લીધું કે સ્વામી મારા પર સ્વભાવથી જ અનુકૂળ છે. આ મોટો સમાજમાં પોતાના ભાગ્યને જોયું કે આટલી મોટી ચૂક થવા છતાંય સ્વામીનો મારા પર કેટલો અનુરાગ છે. કૃપાનિધાને મારા પર સાંગોપાંગ ભરપેટ કૃપા અને અનુગ્રહ સર્વે અધિક જ કર્યા છે, અર્થાત હું જેને જરાય લાયક નહોતો એનાથી અધિક સર્વાંગપૂર્ણ કૃપા આપે મારા પર કરી છે. હે ગોસાઈ, આપે આપના શીલ, સ્વભાવ અને ભલાઈથી મારો સ્નેહ રાખ્યો. હે નાથ, મેં સ્વામી અને સમાજના સંકોચને છોડીને અવિનય કે વિનયભરી જેવી રૂચિ થઈ તેવી જ વાણી કહીને સર્વથા દૃષ્ટા કરી છે. હે દેવ, મારા આર્તભાવ આતુરતાને જાણીને આપ ક્ષમા કરશો. સુયદ વિના હેતુએ હિત કરનારા બુદ્ધિમાન અને શ્રેષ્ઠ માલિકને ઘણું કહેવું મોટો અપરાધ છે. માટે હે દેવ, હવે આપ મને આજ્ઞા આપો. આપે મારી સર્વ વાત સુધારી દીધી. પ્રભુ, આપના ચરણકમળોની રજ જે સત્ય, સુકૃત, પુણ્ય અને સુખની સોહામણી સીમા છે, તેની દુહાઈ કરીને હું પોતાના હૃદયની જાગતા, ઊંઘતા અને સ્વપ્નમાંય બની રહેનારી રૂચિ કહું છું. તે રૂચિ છે કપટ, સ્વાર્થ અને અર્થ, ધર્મ, કામ, મોક્ષ રૂપ ચારેય ફળોને છોડીને સ્વાભાવિક પ્રેમથી આપની સેવા કરવી. આજ્ઞા પાલન સમાન સ્વામીની બીજી કોઈ શ્રેષ્ઠ સેવા નથી. હે દેવ, હવે એ જ આજ્ઞારૂપ પ્રસાદ સેવકને મળી જાય. ભરતજીએ આવું કહીને પ્રેમને ઘણા વિવશ થઈ ગયા. શરીર પુલકિત થઈ ગયું, નેત્રોમાં પ્રેમાશ્રુનું જળ ભરાઈ આવ્યું. અકળાઈને તેમણે પ્રભુ શ્રીરામચંદ્રજીના ચરણકમળ પકડી લીધા. તે સમયને અને સ્નેહને વર્ણવી નથી શકાતો. કૃપાસિંધુ શ્રી રામચંદ્રજીએ સુંદર વાણીથી ભરતજીનું સન્માન કરીને હાથ પકડીને પોતાની પાસે બેસાડી દીધા. ભરતજીની વિનંતી સાંભળીને અને એમનો સ્વભાવ જોઈને સમસ્ત સભા અને શ્રી રઘુનાથજી સ્નેહથી શિથિલ થઈ ગયા. શ્રી રઘુનાથજી, સાધુઓનો સમાજ, મુનિ વશિષ્ઠજી અને મિથિલાપતિ જનકજી સ્નેહથી શિથિલ થઈ ગયા. સર્વે મનમાં ને મનમાં ભરતજીના બંધુત્વ અને એમની ભક્તિના અતિશય મહિમાની પ્રશંસા કરવા લાગ્યા. દેવતાઓ મલિન જેવા મનથી ભરતજીની પ્રશંસા કરતા એમની પર ફૂલ વરસાવવા લાગ્યા. તુલસીદાસજી કહે છે કે સર્વે લોકો ભરતજીનું ભાષણ સાંભળીને વ્યાકુળ થઈ ગયા અને એવા સંકોચાઈ ગયા જેમ રાત્રિના આગમનથી કમળ. બંને સમાજોના સર્વે નરનારીઓને દીન અને દુઃખી જોઈને મહામલિન મનવાળો ઇન્દ્ર મરેલાઓને મારીને પોતાનું મંગળ ઈચ્છે છે. દેવરાજ ઇન્દ્ર કપટ અને કુચાલની સીમા છે, તેને પારકી હાનીને પોતાનો લાભ જ પ્રિય છે. ઇન્દ્રની રીતિ કાગડા જેવી છે, તે કપટી ને મલિન મનવાળો છે, એને ક્યાંય કોઈની પર વિશ્વાસ નથી. પહેલાં તો કુમત બુરો વિચાર કરીને કપટ ભેગું કર્યું, અનેક પ્રકારના કપટના સાજ સજ્યા. પછી તે કપટજનિત ઉચ્ચાટ સર્વેને શિરે નાખી દીધો. પછી દેવમાયાથી સર્વે લોકોને વિશેષ રૂપે મોહિત કરી દીધા, પરંતુ શ્રી રામચંદ્રજીના પ્રેમથી એમનો અત્યંત વિયોગ ન થયો.
ભય અને ઉચાટને વશ કોઈનું મન સ્થિર નથી. ક્ષણમાં એમને વનમાં રહેવાની ઈચ્છા થાય છે અને ક્ષણમાં એમને ઘર સારા લાગવા માંડે છે. મનની આ પ્રમાણે દુવિધામય સ્થિતિથી પ્રજા દુઃખી થઈ રહી છે. જાણે નદી અને સમુદ્રના સંગમનું જળ શુદ્ધ થઈ રહ્યું હોય